કોંગ્રેસને સુરત શહેરમાં લાગ્યો ઝટકો। એઆઈસીસીના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાયા। સૌથી યુવા એઆઈસીસી સભ્ય હતા નિકેત પટેલ। નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાયા। સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે ભાજપમાં પ્રવેશ કર્યો। નિકેત પટેલ સાથે અંદાજિત મહિલાઓ કોંગ્રેસના 200 જેટલા કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા। નિકેત પટેલ રાહુલ ગાંધીના નજીકના નેતા માનવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે આજે આજની મિટિંગમાં આપણે છે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મેયર માન્ય શ્રી નિરંજનભાઈ જાડેજા, સૌ મહામંત્રીશ્રીઓ કાળુભાઈ, મુકેશભાઈ, કિશોરભાઈ બિંડલ, સૌ આગેવાનો, આજે આપ સૌ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એમના વિચારસરણી સાથે તમે જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો છો, એના માટે હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મોદી સાહેબની વિચારસરણીને કારણે ફક્ત દેશ નહીં, આખી દુનિયા પણ પ્રભાવિત છે અને અનેક મહાન સત્તાના રાષ્ટ્રપતિઓ પણ એવો જાહેરમાં કહેતા ખચકાયા નથી કે મોદી જે કહે છે કરે છે, જે બોલે છે કરે છે। આવી વિશ્વસનીયતા જો આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રીની કે કોઈ રાજકીય આગેવાની હોય તો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબની છે અને એવા નેતૃત્વ જ્યારે આપણને આપણા દેશને સાંપડ્યું છે ત્યારે આપણે પણ એમાં જોડાઈને આપણે ગુજરાત દ્વારા દેશને મજબૂત કરીએ। આવતીકાલ એ આપણી છે 2047 સુધીમાં વિકાસશીલ દેશોમાં પ્રથમ સ્થાન મેળવવા માટેનો આપણો પ્રયત્ન છે અને એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે પાયો નખાઈ રહ્યો છે એના કારણે શક્ય પણ બનવાનો છે। આજ દિન સુધીમાં આપણે જોયું છે રાજકારણમાં જ્ઞાતિના આધારે, ભાષાના આધારે, પ્રાંતના આધારે ઇલેક્શનો થતા હતા। પૈસાના જોર પર ઇલેક્શનો જીતવાવાળા લોકો પણ આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા, પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની શકલ બદલી નાખી છે।